બોટાદ નગરપાલિકા હસ્તકની શાળામાં પરીક્ષામાં ચોરી કરાવતા હોવાનો વિડિયો વાયરલ થયો છે, જેને પગલે હોબાળો મચ્યો છે। જો કે આ વિડિયો વિદ્યા સહાયક શિક્ષકે ઉતારીને શાળામાં ચાલતી પ્રવૃત્તિ અંગે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। બોટાદ નગરપાલિકાની શાળા નંબર 20 ખોડિયાર નગરમાં પરીક્ષામાં ચોરી કરાવતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો। જો કે શાળામાં ક્લાસરૂમમાં લગાવેલા કેમેરા ઉતારી શાળાના પરિસરમાં નાખી દેવાયા હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તાના સ્તરમાં ઘટાડો થતો હોવાનો અને ડ્રોપ આઉટ રેશિયો વધતો હોવાનો આક્ષેપ શિક્ષક દ્વારા કરાયો છે। રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવી રહ્યું છે। જો કે શાળાના આચાર્ય દ્વારા કેમેરાઓ શાળાના પરિસરની દેખરેખને સુરક્ષા માટે મૂક્યા હોવાનું કહીને બચાવ કરવામાં આવી રહ્યો છે। જે વ્યક્તિ છત્રી લઈને જાય છે એને વરસાદની અસર થશે। આપણે ટીક પણ કરવાનું અને ખરાની નિશાની કરવાની, જેથી કરીને કન્ફર્મ થઈ જાય કે આ જ વસ્તુ આવે। તો જે અપૂર્ણાંકનો આપણો આવો આ મુદ્દા તમે આખા જિલ્લામાં જોયા છે ત્યારે અમે રજૂ કર્યો છે। મારું નામ ચેતન કુમાર ગોયલ છે। હું શાળા નંબર 20માં આચાર્ય તરીકે છેલ્લા 3 મહિના ફરજ બજાવું છું। ના, એવી કોઈ વસ્તુ હોતી નથી। હાલમાં બધા શિક્ષકો નિષ્ઠાથી કામ કરે છે, પરીક્ષા પણ વ્યવસ્થિત જ લેવાય છે। પણ હાલમાં આ કેમ્પસની જાળવણી માટે આ જે કેમેરા છે એ બહાર મૂકેલા છે। ના સાહેબ, એવો કોઈ નિયમ હોતો નથી અત્યારે, પણ શાળાના કેમ્પસની જાળવણી માટે બધી સ્કૂલમાં 12 કેમેરા હોય છે। કેટલા સમયથી બહાર મૂકવામાં આવ્યા છે? આ માત્ર 15 દિવસથી મૂકેલા છે। કેવો નિયમ ફરજિયાત નથી હોતો? એટલે કોઈ સરકારી સ્કૂલમાં એવો નિયમ નથી હોતો કે રૂમમાં કેમેરા રાખવા, પરંતુ આ કેમ્પસની જાળવણી માટે માત્ર 12 કેમ્પસમાં કેમેરા મૂકેલા છે। તો સર પહેલા કેમ રૂમમાં મૂકવામાં આવ્યા? એ તો જે તે સમયે અગાઉ આચાર્ય દ્વારા મૂકેલા હતા, અને હાલમાં મને એવું લાગ્યું કેમ્પસમાં થોડું ઘણું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ તૂટફૂટ થતી હોય છે, તો એની જાળવણી વ્યવસ્થિત થાય। ના ના સાહેબ, ખરેખર એવું નથી। અને અત્યારે સાહેબ સરકારનો નિયમ છે, બાળકને પ્રાથમિકમાં 1 થી 8 ધોરણમાં કોઈ ઓલો નાપાસ કરવાનો છે જ નહીં રૂલ્સ, બરાબર? માત્ર તો પછી કેવો નિયમ છે? 1 થી 8 ધોરણમાં બાળકને તમે કોઈ નાપાસ કરી નથી શકતા, એક વર્ગમાં રોકી નથી શકતા હાલમાં જુઓ તો। એના કારણે કોઈ પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો। ડાભી પ્રતિક અરવિંદભાઈ, હું આ વિસ્તારમાં રહું છું, ખોડિયાનગર 1માં, અને આ જ શાળામાં હું ખેલ સહાયક તરીકેની ફરજ બજાવું છું। પ્રશ્ન એ છે, હું જ્યારે અહીંયા કરાર આધારિત અહીંયા મારી નિમણૂક થઈ ત્યારે મને સુપરવાઇઝરની ડ્યુટી આપેલી, તો આ વિસ્તાર એટલો પછાત વિસ્તાર છે જ્યાં શિક્ષણ કથળેલું છે। જો પાયાગત શિક્ષણ નહીં મળે તો આ બાળકોનું શું, આ ભવિષ્યનું શું? તો અહીંયા જ્યારે સુપરવાઇઝરમાં દેવામાં આવ્યો ત્યારે અહીંયાના સ્ટાફ સહિત જે પહેલાં હાજી સાહેબ મલ્લા કરીને હતા તે તમામ એ અહીંયા ચીટિંગ એટલે પરીક્ષામાં ચોરી કરાવતા, બરાબર? એનો સ્ટાફ, તમામ શિક્ષકો, અહીંયા બાળકો, જેથી કરીને તમામનું ભવિષ્ય ખતરામાં અને અંધકારમય જણાયું। તેથી મેં શાસનાધિકારી સાહેબને રજૂઆત કરી, તો મારી શાસનાધિકારી સાહેબે કોઈ રજૂઆત સાંભળી નહીં, અને અંતે આ કેમેરા છે એ ક્લાસરૂમમાંથી બહારની તરફ લગાવવામાં આવ્યા। મારું નામ ડાભી ઉમંગ છે। હું ખોડિયાનગર 1 વિસ્તારમાંથી એક્ટિવ મેમ્બરનું કામ કરું છું। આ વિસ્તારમાંથી અમને ખોડિયાનગર 1ની શાળા નંબર 20 ચંદ્રશેખર આઝાદમાંથી એક એપ્લિકેશન મળેલી છે, જેમાં ગેરરીતિ થવાનો આક્ષેપ છે કે છોકરાઓને એકમ કસોટી દરમિયાન ગેરરીતિ કરાવવામાં આવે છે। કેવી રીતની ગેરરીતિ? મતલબ ક્લાસરૂમમાં કેમેરા હટાવીને પછી ત્યાં અમને ચોરી કરાવે છે, જેથી પાયાગત શિક્ષણ મળતું નથી। શિક્ષકો ભણાવે છે પણ સાથે સાથે ચોરી પણ કરાવે છે। જેના પ્રૂફ ન રહે તેના માટે કેમેરા સ્કૂલના કેમ્પસમાંથી હટાવીને બહારના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા છે। લાલજીભાઈ ભીમજીભાઈ, અહીંયા નિશાળની પાસે। તમારું બાળક આ નિશાળમાં ભણે છે? હા, કયા ધોરણમાં ભણે? 4થું ભણે છે, અને હજી કોઈ એકડો નથી આવડતું, 4થું ભણે છે। એનું કારણ શું?
તો સાહેબની મિસ્ટેક ને એને મમ્મી નથી કે હું એકલો છું, હું છૂટી મજૂરી કરું છું. એટલે પછી સાહેબ ભણવું એને ઓલું હોવું જોઈએ ને છોકરાને. અહીંયા